प्रश्न नंबर 101 तारीख 1/1/2016 के ત્યારબાદ મૃત્યુ પામનાર સરકારી કર્મચારી કે પેન્શનરના કિસ્સામાં મરવાપાત્ર કુટુંબ પેન્શનની ઓછામાં ઓછી કેટલી રકમ નિયત કરવામાં આવેલી છે। અહીં 1/1/2016 એટલે કે 7મા પગાર પંચ મુજબ થાય। 7મા પગાર પંચ મુજબ જ્યારે કોઈપણ સરકારી કર્મચારી કે પેન્શનરનું મૃત્યુ થાય તો મરવાપાત્ર કુટુંબ પેન્શનની ઓછામાં ઓછી રકમ 9,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે। તો 1/1/2016 કે ત્યારબાદ મૃત્યુ પામનાર સરકારી કર્મચારી અથવા પેન્શનરના કિસ્સામાં મળવાપાત્ર કુટુંબ પેન્શનની ઓછામાં ઓછી રકમ 9,000 રૂપિયા નિયત કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 102 ગુજરાત મુલકી સેવા નિયમો એટલે કે પેન્શન નિયમો 2002ના નિયમ 101 અંતર્ગત છેલ્લા સુધારા મુજબ પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું કેટલા વર્ષ બાદ પુનઃસ્થાપન કરવાની જોગવાઈ છે। ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 101 મુજબ પેન્શનર વ્યક્તિ પોતાના પેન્શનના 40% રકમનું મહત્તમ 40% રકમનું મૂડીકૃત રૂપાંતર કરાવી શકે છે। હવે આ જે 40% રકમનું એને મૂડીકૃત રૂપાંતર કરાયું એ 13 વર્ષ બાદ એનું પુનઃસ્થાપન કરવાની જોગવાઈ છે। પહેલા 15 વર્ષ હતી, હવે સુધરાઈને 13 વર્ષ કરવામાં આવ્યું છે। તો નિયમ 101 અંતર્ગત છેલ્લા સુધારા મુજબ પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું 13 વર્ષ બાદ પુનઃસ્થાપન કરવાની જોગવાઈ છે। મહત્તમ 40% રકમનું મૂડીકૃત રૂપાંતર કરાવી શકાય છે। મૂડીકૃત રૂપાંતર કરાવ્યા બાદ જે મોંઘવારી ભથ્થું મળે છે એ કુલ મૂળ પેન્શનની રકમ ઉપર મળે છે। તો નિયમ 101 અંતર્ગત છેલ્લા સુધારા મુજબ પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું કોમ્બિનેટેડ વેલ્યુ ઓફ પેન્શન CVPનું 13 વર્ષ બાદ પુનઃસ્થાપન કરવાની જોગવાઈ છે। પ્રશ્ન નંબર 103 સરકારી કર્મચારીને નોકરીમાંથી પદચ્યુત કરવામાં આવે અથવા તેની ગેરવર્તણૂક કે નાદારીને કારણે નિવૃત્ત કરવામાં આવે ત્યારે પેન્શન બાબતે શું જોગવાઈ છે। તો જ્યારે સરકારી કર્મચારીને નોકરીમાંથી પદચ્યુત કરવામાં આવે અથવા તેની ગેરવર્તણૂક કે નાદારીને કારણે નિવૃત્ત કરવામાં આવે ત્યારે રહેમિયત પેન્શન સિવાય કોઈ પેન્શન મળવા પાત્ર નથી। નોકરીમાંથી પદચ્યુત કરવામાં આવે અથવા તેની ગેરવર્તણૂક કે નાદારીના કારણે નિવૃત્ત કરવામાં આવે ત્યારે સરકારી કર્મચારીના પેન્શન બાબતે સરકાર ઈચ્છે તો તેનું રહેમિયત પેન્શન મંજૂર કરી શકે છે। આ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું પેન્શન મળવા પાત્ર નથી। ડિસમિસ કે બરતરફ કરાયેલા કર્મચારીને કોઈ પણ પ્રકારનું પેન્શન મળવા પાત્ર નથી। પ્રશ્ન નંબર 104 51 વર્ષની ઉંમરે પહોંચેલ સરકારી કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે કેટલા વર્ષ સુધી તેના કુટુંબને 50%ના દરે કુટુંબ પેન્શન મળવાત્રાય। 51 વર્ષની ઉંમરે પહોંચેલ સરકારી કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે એટલે કે એની નોકરી ચાલુ છે, હજુ સુધી નિવૃત્ત થયો નથી કે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલી નથી અને આ દરમિયાન એનું મૃત્યુ થાય છે તો ખાસ દરે એટલે કે 50%ના દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે। અને કુટુંબ પેન્શનનો સામાન્ય દર છે 30% અને જે 50% છે એ કર્મચારીના મૃત્યુથી 10 વર્ષની સુધી મળવા પાત્ર છે। અહીંયા 51 વર્ષનો કર્મચારી છે તો 51 થી 10 એટલે કે 61 વર્ષની ઉંમરે એમને ખાસ દર એટલે કે 50%ના દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય। અહીંયા 13/4/2009નો ઠરાવ છે। એ ઠરાવ મુજબ ચાલુ નોકરીએ અવસાનની તારીખથી 10 વર્ષ સુધી 50%ના દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય।
અહીંયા ઓપ્શનની અંદર એવો કોઈ જ વિકલ્પ નથી, માટે આ ગ્રેસ મળેલ છે. હવે જો કર્મચારી નિવૃત્તિ બાદ મૃત્યુ પામે તો કુટુંબ પેન્શનમાં ખાસ દર અને સામાન્ય દરમાં શું જોગવાઈ છે? તો નિવૃત્તિ બાદ કર્મચારીનું મૃત્યુ થાય, પેન્શનરનું મૃત્યુ થાય તો કર્મચારીના મૃત્યુની તારીખથી 7 વર્ષ સુધી અથવા કર્મચારી હયાત હોય અને 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી. ક્યારે? પેન્શનરને, એટલે કે નિવૃત્તિ થઈ ગયા બાદ. પરંતુ ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં 10 વર્ષ સુધી ખાસ દરે 50% દરે કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે. પ્રશ્ન નંબર 105. સરકારશ્રી દ્વારા કોઈપણ સેવા નોન પેન્શનેબલ ગણવા માટે GCSR 2002 પેન્શનના કયા નિયમમાં જોગવાઈ કરેલ છે? એટલે કે સરકારશ્રી દ્વારા GCSR પેન્શન નિયમોના કયા નિયમમાં કોઈપણ સેવા નોન પેન્શનેબલ ગણવાની જોગવાઈ કરવામાં આવી છે? તો નિયમ 40ની અંદર કર્મચારીની સેવા નોન પેન્શનેબલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમ 40 નોન પેન્શનેબલ સેવા એટલે કે બિન પેન્શન પાત્ર સેવાની જોગવાઈ કરવામાં આવી છે. બિન પેન્શન પાત્ર સેવા નોન પેન્શનેબલ સેવાની જોગવાઈ નિયમ 40માં કરવામાં આવી છે. હવે નિયમ 41ની અંદર ત્રીજા પક્ષ પાસેથી જાહેર ખર્ચ વસૂલાત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમ 41 ત્રીજા પક્ષ પાસેથી જાહેર ખર્ચ વસૂલાત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમ 39 બિન પેન્શન પાત્ર સેવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમ 42 20 વર્ષની પેન્શન પાત્ર સેવા પછી સેવાની પાત્રતાની ચકાસણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમ 40ની અંદર સરકારશ્રી દ્વારા કોઈપણ સેવા નોન પેન્શનેબલ ગણવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 106. પુનઃનિયુક્તિ પામેલ કર્મચારીનો પગાર GCSR 2002 પેન્શનના કયા નિયમ આધારે નિયત અથવા તો નિર્ધારિત કરવામાં આવે છે? પુનઃનિયુક્તિ નિવૃત્ત થયા બાદ ફરીથી નિયુક્ત થાય એવા કર્મચારીનો પગાર GCSR 2002ના પેન્શન નિયમોના કયા નિયમો આધારિત નક્કી કરવામાં આવે છે? તો નિયમ 102 અંતર્ગત પુનઃનિયુક્તિને પગાર નક્કી કરવાની જોગવાઈ છે. નિયમ 172. હવે નિયમ 173 વળતર અશક્તતા પેન્શન મેળવવાની પુનઃનિયુક્તિની જોગવાઈ છે. એટલે કે પુનઃનિયુક્ત પામેલો કર્મચારીને વળતર અને અશક્તતા પેન્શન મેળવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. વળતર અને અશક્તતા પેન્શન પણ કોના માટે? તો પુનઃનિયુક્ત કરાયેલા હોય તેવા કર્મચારી માટે. નિયમ 174 ટૂંકી નોકરી વાળાની પુનઃનિયુક્તિ. નિયમ 147 નિવૃત્તિની તારીખ જાહેર કરવા બાબત. નિયમ 147ની અંદર નિવૃત્તિની તારીખ જાહેર કરવા બાબતની જોગવાઈ છે. નિયમ 174 ટૂંકી નોકરીવાળાની પુનઃનિયુક્તિની જોગવાઈ છે. નિયમ 173 વળતર અશક્તતા પેન્શન મેળવવાની પુનઃનિયુક્ત કર્મચારીની જોગવાઈ છે. અને નિયમ 172ની અંદર પુનઃનિયુક્ત પામેલ કર્મચારીનો પગાર નિર્ધારિત કરવાની જોગવાઈ છે. પ્રશ્ન નંબર 107. દરેક કર્મચારીના વડાએ 1 ઓગસ્ટના રોજ ભવિષ્યમાં કેટલા મહિના પછી નિવૃત્ત થનાર કર્મચારીઓ અધિકારીઓની યાદી બનાવવી જોઈએ? તો દરેક કર્મચારીના વડાએ 1 ઓગસ્ટના રોજ ભવિષ્યમાં 24 મહિના પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ અધિકારીઓની યાદી બનાવવી જોઈએ. 24 મહિના પહેલાં જ કામગીરી શરૂ કરી દેવાની છે, યાદી બનાવવાની. કોણે? તો દરેક કર્મચારીના વડાએ. કઈ તારીખના રોજ? 1 ઓગસ્ટના રોજ
કેટલા મહિના પછી? 24 મહિના પછી. કોની? તો નિવૃત્ત થનાર કર્મચારીઓ અને અધિકારીઓની યાદી બનાવવાની છે. તો 24 મહિના પહેલા નિવૃત્ત થનારા કર્મચારી અને અધિકારીઓની યાદી કોણ બનાવશે? તો દરેક કર્મચારીના વડા. ક્યારે બનાવશે? 1 ઓગસ્ટના રોજ. પ્રશ્ન નંબર 108. પેન્શન પેપર્સ તૈયાર કરી ડાયરેક્ટર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને સંબંધિત કાર્યાલય દ્વારા કેટલી અવધિ પૂર્ણ મોકલવાના હોય છે? એટલે કે 24 મહિના પહેલા તો યાદી તૈયાર કરી દીધી, પરંતુ હવે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને કેટલા સમય પહેલા મોકલવાના હોય છે? તો પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને નિયમ 128 મુજબ 12 મહિના પહેલા મોકલવાના હોય છે અને નિયમ 127 મુજબ 24 મહિના પહેલા એમની યાદી તૈયાર કરી દેવાની હોય છે. હવે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે PPO કર્મચારીના નિવૃત્તિના 6 મહિના પહેલા તૈયાર કરીને મોકલાઈ દેશે. તો અહીંયા 3 મુદત ખાસ યાદ રાખવાની છે: 24 મહિના, 12 મહિના અને 6 મહિના. 24 મહિના પહેલા કર્મચારીના વડા, ખાતાના વડા 1 ઓગસ્ટના રોજ ભવિષ્યમાં નિવૃત્ત થનાર કર્મચારી અધિકારીઓની યાદી બનાવશે. આ યાદી બનાવ્યા બાદ 12 મહિના પહેલા પેન્શન પેપર્સ તૈયાર કરી ડાયરેક્ટર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને મોકલવામાં આવશે. હવે ડાયરેક્ટર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ 6 મહિના પહેલા કર્મચારીના નિવૃત્તિના 6 મહિના બાકી હોય એ પહેલા પેન્શન પેમેન્ટ ઓર્ડર તૈયાર કરી અને કર્મચારીને મોકલાઈ દેશે. પ્રશ્ન નંબર 109. નાણાં વિભાગના તારીખ 8/11/2024ના ઠરાવ અન્વયે અધિકારીઓ કર્મચારીઓની જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે આપેલ વિધાનો પૈકી કયા વિધાન સાચા છે? તો જો 8/11/2024ના રોજ નાણાં વિભાગ દ્વારા એક નવો ઠરાવ બહાર પાડવામાં આવ્યો, જેની અંદર અધિકારીઓ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે કેટલાક મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. જે જોગવાઈ કઈ સાચી છે જોવાની છે. તો 1. તારીખ 1/4/2005 પહેલા ફિક્સ પગારમાં જોડાયેલ હોય. 2. તારીખ 1/4/2005 પછી ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલા હોય. તો જુઓ, અહીંયા માત્ર વિધાન 1 સાચું છે. કેમ કે 1/4/2005 પહેલા ફિક્સ પગારમાં જોડાયેલા હોય એમને જ જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો છે, એ સાચું. પણ બીજા વિધાનની અંદર 1/4/2005 પછી ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલા હોય, પરંતુ અહીંયા એવું નથી લખ્યું કે 1/4/2000 પહેલા ફિક્સ પગારમાં જોડાયા હોય અને 1/4/2000 પછી ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂકમાં જોડાયેલા હોય. જો એવું લખ્યું હોય તો બીજું વિધાન પણ સાચું છે, પણ અહીંયા માત્ર એટલું જ લખ્યું છે કે 1/4/2000 પછી ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલા હોય. એટલે કે કોઈ 1/2005 પછી 2020માં જોડાય અને પછી 5 વર્ષ પછી 2025માં ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરે તો એને કાંઈ જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર નથી. એ વિધાન 2 સ્પષ્ટતા નથી, માટે માત્ર વિધાન 1 સાચું છે. પ્રશ્ન નંબર 110. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 અનુસાર કર્મચારીને કેટલા વર્ષની ક્વોલિફાઈંગ નોકરી બાદ અશક્તતા પેન્શન મળવા પાત્ર થાય? તો અશક્તતા પેન્શન મેળવવા માટે કર્મચારીએ 10 વર્ષની ક્વોલિફાઈંગ નોકરી એટલે કે પેન્શન પાત્ર નોકરી કરેલી હોવી જોઈએ. અને પેન્શન મેળવવા માટે પણ કર્મચારીએ 10 વર્ષની ક્વોલિફાઈંગ નોકરી જરૂરી છે. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 20 વર્ષની ક્વોલિફાઈંગ નોકરી એટલે પેન્શન પાત્ર નોકરી જરૂરી છે. તો અશક્તતા પેન્શન મેળવવા માટે 10 વર્ષની નોકરી, ક્વોલિફાઈંગ નોકરી, પેન્શન પાત્ર નોકરી જરૂરી છે. પ્રશ્ન નંબર 111. અમુક પરિસ્થિતિમાં રોજગારી, શિક્ષણ અને લોકશાહી મેળવવાનો અધિકાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમ સૂચવે છે? તો અમુક પરિસ્થિતિમાં રોજગારી, શિક્ષણ અને લોકશાહી મેળવવાનો અધિકાર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અનુચ્છેદ 141 સૂચવે છે. અનુચ્છેદ
અનુચ્છેદ 41 માત્ર 41 રાઇટ ટુ વર્ક છે. અનુચ્છેદ 41 અમુક પરિસ્થિતિમાં રોજગારી શિક્ષણ મેળવવાનો અધિકાર સૂચવે છે. હવે અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતોની રચનાની જોગવાઈ છે. અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતોની રચનાની જોગવાઈ છે. અનુચ્છેદ 45 જેમાં 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા સુધારો કરવામાં આવ્યો અને રાજ્ય 6 વર્ષ સુધીની ઉંમર સુધીના બાળકો માટે સંભાર અને મફત ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરશે એવી જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ 39ની અંદર રાજ્ય દ્વારા અનુસરવાના નીતિના ચોક્કસ સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 39D અથવા તો ઘની અંદર સ્ત્રી પુરુષ સમાન કામ સમાન વેતનની વાત કરવામાં આવી છે. તો સ્ત્રી પુરુષ સમાન કામ સમાન વેતનની વાત કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો 39D અથવા 39 ઘરનો ઘ. અનુચ્છેદ 41 રાઇટ ટુ વર્ક અમુક પરિસ્થિતિમાં રોજગારી શિક્ષણ અને લોકશાહી મેળવવાનો અધિકાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વાત કરવામાં આવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં મૂકવામાં આવ્યા છે, જે અનુચ્છેદ 36 થી 51 સુધીના છે. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્ય માટે ફરજિયાત નથી, એટલે કે જો રાજ્ય તેનું અમલ ન કરે તો અમલ કરાવવા માટે કોર્ટમાં જઈ શકાતું નથી. બિન ન્યાયિક છે, ન્યાયિક નથી. પ્રશ્ન નંબર 112 મૂળ બંધારણમાં શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો, પરંતુ કયા બંધારણીય સુધારા અંતર્ગત શિક્ષણના વિષયને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવેલ છે? તો મૂળ બંધારણમાં શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો, પરંતુ 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા શિક્ષણને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો છે. 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા શિક્ષણને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું. હવે આ બંધારણીય સુધારાને મિની બંધારણ પણ કહેવામાં આવે છે, કારણ કે આ બંધારણીય સુધારા દ્વારા ઘણા બધા સુધારા થયા. કોની સરકાર હતી? તો ઇન્દિરા ગાંધીની સરકાર. ત્યારબાદ મોરારજી દેસાઈની સરકારમાં 44મો બંધારણીય સુધારો 1978 કરવામાં આવ્યો. તો 44મો બંધારણીય સુધારો 1978 મોરારજી દેસાઈની સરકારમાં કરવામાં આવ્યો. 86મો બંધારણીય સુધારો 2002 જેની અંદર શિક્ષણને લગતા મહત્વના 3 અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ 21 ક, અનુચ્છેદ 45 અને અનુચ્છેદ 51A જેમાં મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. અને 72મા બંધારણ સુધારો 1992નો છે, જે ત્રિપુરા રાજ્યને લગતો છે. તો બાકીના ઓપ્શન આપણે જોઈ લીધા. તો 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા શિક્ષણને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું, એ આપણે યાદ રાખવાનું. પ્રશ્ન નંબર 113 ભાષાકીય લઘુમતી જૂથના બાળકોને શિક્ષણની પ્રાથમિક કક્ષાએ તેમને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે ખૂટતી સગવડો કરવા દરેક રાજ્ય અને રાજ્યોમાંની દરેક સ્થાનિક સત્તામંડળે પ્રયત્ન કરવાનો રહેશે. રાષ્ટ્રપતિ રાજ્યને અને સ્થાનિક સત્તામંડળને જરૂર લાગે તેવા પગલાં લેવાનું કહેશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમ સૂચવે છે? હવે અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવી કોઈ જ વાત કરવામાં આવી નથી, પરંતુ અનુચ્છેદ 350A આ જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 350 કયા ભાગમાં છે? તો ભાગ 17માં છે. ભાગ 17 રાજભાષા અને ભાષાઓ સંબંધિત જોગવાઈઓ. તો બંધારણના ભાગ 17ની અંદર રાજભાષા અને ભાષાઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે, જેના અનુચ્છેદ 350A ની અંદર પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં આપી શકે તેવી જોગવાઈ થયેલી છે. હવે 350A માતૃભાષામાં શિક્ષણ અને 350B ભાષાકીય લઘુમતી વર્ગો માટે ખાસ અધિકારી નીમવાની વાત છે. તો ભાષાકીય લઘુમતી વર્ગો માટે ખાસ અધિકારી જોગવાઈ અનુચ્છેદ 350B છે. 350A પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં આપી શકે
તેવી જોગવાઈ થયેલી છે. ભાગ 17 રાજભાષા અને ભાષાઓ સંબંધિત જોગવાઈઓ છે. ભાષાકીય લઘુમતી જૂથના બાળકોને શિક્ષણની પ્રાથમિક કક્ષાએ તેમને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે ખૂટતી સગવડો કરવા દરેક રાજ્ય અને રાજ્યોમાંની દરેક સ્થાનિક સત્તામંડળે પ્રયત્ન કરવાનો રહેશે. આવી જોગવાઈ અનુચ્છેદ 350A ની અંદર કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 114. ભારતની સંવિધાનની કલમ 39(6) અનુચ્છેદ 39(6) અન્વયે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? હવે અનુચ્છેદ 39 ની અંદર આપણે હમણાં જોયું કે રાજ્ય દ્વારા અનુસરવાના નીતિના ચોક્કસ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. જો એ જ પ્રશ્ન આગળ પણ પૂછાઈ ગયો અનુચ્છેદ 39 ને લગતો, એ જ પ્રશ્ન ફરીથી પૂછાયો. તો અનુચ્છેદ 39 મહત્વનો છે. રાજ્ય દ્વારા અનુસરવાના ચોક્કસ નીતિના સિદ્ધાંતો આપવામાં આવે છે અનુચ્છેદ 39માં. હવે આમાંથી કયા વિધાનો સાચા છે એ આપણે જોઈએ. વિધાન 1, બાળકોને સ્વસ્થ, સ્વતંત્ર અને ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો સગવડો આપવામાં આવે. બાળકોને સ્વસ્થ, સ્વતંત્ર અને ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો અને સગવડો આપવામાં આવે. 2, બાળકો તથા કિશોરોને શોષણ સામે તેમની નૈતિક આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળે. બાળકો તથા કિશોરોને શોષણ સામે તેમની નૈતિક અને આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળે. તો આ બંને વિધાન સાચા છે અનુચ્છેદ 39(6) અનુસાર. હવે અનુચ્છેદ 39ની અંદર રાજ્ય નીતિના ચોક્કસ સિદ્ધાંતો અનુસરશે જેથી નીચેની બાબતો સિદ્ધ થાય એવી વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 39 ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલો છે. ભાગ 4 ની અંદર અનુચ્છેદ 36 થી 51 સુધીના અનુચ્છેદ છે. હવે 39ના અનુચ્છેદના પેટા પ્રકાર છે. 1, 2, 3, 4, 5 અને 6 એમ કુલ 6 પેટા પ્રકાર છે, જેને A, B, C, D, E, F સુધી પણ કહી શકાય, અથવા તો ક, ખ, ગ, ઘ, ચ, છ સુધી એમ પણ નામ આપવામાં આવે છે. તો 39(1) અથવા ક અથવા એ સ્ત્રી, પુરુષ અને નાગરિકોને આજીવિકાના પૂરતા સાધન મેળવવાનો સમાન અધિકાર છે. તો સ્ત્રી, પુરુષ અને નાગરિકોને આજીવિકાના પૂરતા સાધન મેળવવાનો સમાન અધિકાર 39(1) અથવા ક અથવા એ દ્વારા આપવામાં આવે છે. હવે 39(2) સમાજની ભૌતિક સાધન સામગ્રીની માલિકી, તેનું નિયંત્રણ અને તેનું વિતરણ એવી રીતે કરવામાં આવે કે જેથી ઉત્તમ રીતે લોકહિત સાધી શકાય. એટલે કે અત્યારે એવું છે કે વધારે પડતી જે સામગ્રી છે, વધારે પડતી સંપત્તિનું નિયંત્રણ છે એ અમુક ચોક્કસ વર્ગ પાસે જ છે. એટલે કે અમુક લોકો એવા છે જે ખૂબ કરોડપતિ છે અને અમુક લોકો પાસે બહુ ઓછી સંપત્તિ છે. તો એવું ના હોવું જોઈએ, એવું અનુચ્છેદ 39(2) કહે છે. 39(3) અર્થતંત્રનું સંચાલન એવી રીતે થાય કે જેથી સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી અને લોકહિતને નુકસાન ન થાય. તો અર્થતંત્રના સંચાલનનું એવી રીતે થાય, અર્થતંત્ર જે છે એનું સંચાલન એવી રીતે થાય કે જેથી સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી અને લોકહિતને નુકસાન ન થાય. તો ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી અને લોકહિતને નુકસાન ન થાય એ રીતે અર્થતંત્રનું સંચાલન થવું જોઈએ એવી વાત અનુચ્છેદ 39(3) કરવામાં આવી છે. અનુચ્છેદ 39(4) પુરુષ અને સ્ત્રીને સરખા કામ માટે સરખું વેતન, પુરુષ હોય કે સ્ત્રી બંને જો એક સરખું કામ કરતા હોય તો એમને સરખા કામ માટે સરખું વેતન આપવાની વાત અનુચ્છેદ 39(4) કરવામાં આવી છે. અનુચ્છેદ 39(5) રોજગારમાં જોડાવાની ફરજ ના પડાય.
કોઈ પણ વ્યક્તિને તમે રોજગારમાં જોડાવા માટેની ફરજ પાડી શકશો નહીં, એવી વાત 39.5 કરવામાં આવી છે. અને અનુચ્છેદ 39.6 ની અંદર બાળક માટેની વાત કરવામાં આવી છે કે બાળકોને સ્વસ્થ, સ્વતંત્ર અને ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો અને સગવડો આપવામાં આવે. બાળકો તથા કિશોરોને શોષણ સામે તેમની નૈતિક અને આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળે. આ વાત અનુચ્છેદ 39.6 કરવામાં આવી છે. તો અનુચ્છેદ 39ની અંદર જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભાગ છે, ભાગ 4 બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51 સુધી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, જેની અંદર અનુચ્છેદ 39 રાજ્ય નીતિના ચોક્કસ સિદ્ધાંતો અનુસરશે જેથી નીચેની બાબતો સિદ્ધ થાય એમ કરી કુલ 6 બાબતો આપેલી છે. જેની અંદર પહેલા સ્ત્રી અને પુરુષને અને તમામ નાગરિકોને આજીવિકાના પૂરતા સાધનો મેળવવાનો સમાન અધિકાર છે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં. બીજું, આજીવિકાને ભૌતિક સાધન સામગ્રી છે એની માલિકી, એનું નિયંત્રણ, તેનું વિતરણ એવી રીતે કરવાનું છે કે જેથી ઉત્તમ રીતે લોકહિત સાધી શકાય. ત્રીજું, અર્થતંત્રનું સંચાલન એવી રીતે થાય કે જેથી સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી અને લોકહિતને નુકસાન ન થાય. ચોથું, સ્ત્રી પુરુષને સમાન કામ માટે સરખું વેતન, જે સરખું કામ કરે તો સરખું વેતન આપવાનું છે. પાંચમું, રોજગારમાં જોડાવાની ફરજ ના પડાય. અને છઠ્ઠું, બાળકો માટે જોગવાઈ છે કે બાળકોને સ્વસ્થ, સ્વતંત્ર અને ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો અને સગવડો આપવામાં આવે. બાળકો તથા કિશોરોને શોષણ સામે તેમની નૈતિક અને આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળે. તો બાળકો તથા કિશોરોને શોષણ સામે તેમની નૈતિક અને આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ આપવાની વાત છે. તેમને સ્વસ્થ, સ્વતંત્ર, ગૌરવભરી સ્થિતિમાં વિકસવાની તકો અને સગવડો આપવાની વાત 39.6 ની અંદર કરવામાં આવી છે. તો આ શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈની બહુ મહત્વની જોગવાઈ છે. અનુચ્છેદ 115 ભારતના બંધારણ 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તક પૂરી પાડવી તે વાલીની ફરજ છે તેવો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? જો એ ફરજ છે તો ફરજ એટલે ક્યાં છે? તો બંધારણના ભાગ 4A ની અંદર, જે 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા ઉમેરવામાં આવ્યો. ત્યારે 42મો બંધારણીય 1976 દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. ક્યાં ઉમેરવામાં આવી? ભારતના બંધારણ 4A માં નવો જ ભાગ બનાવવામાં આવ્યો અને અનુચ્છેદ 51A(k) બરાબર, એની અંદર હવે આ 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તક પૂરી પાડવી તે વાલીની ફરજ છે. આ ફરજ ક્યારે ઉમેરાઈ? તો આ ફરજ 86મા બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવી. છેલ્લી ફરજ અનુચ્છેદ 51A(k) 11મી ફરજ. 42મા બંધારણીય સુધારા 1976માં 10 ફરજો ઉમેરવામાં આવી અને આ 11મી ફરજ 86મા બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવી. તો આ મહત્વની યાદ રાખવાનું છે. તો અનુચ્છેદ 51A(k) ની અંદર કે અથવા તો 11, કે અથવા તો ડ અથવા 11, બરાબર, મૂળભૂત ફરજ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની માતા પિતા વાલી દરેક નાગરિકની ફરજ રહેશે. અનુચ્છેદ 21A મૂળભૂત અધિકાર છે, ભાગ 3માં 86મા બંધારણ સુધારો 2002માં જ ઉમેરવામાં આવે. 6 થી 14 વર્ષના બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ રાજ્ય સરકાર કરશે. અને અનુચ્છેદ 15 ની અંદર શું આપવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 15 ની અંદર ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધની વાત કરવામાં આવી છે. સમાનતાનો અધિકાર. કયા આધારે ભેદભાવ નહીં થાય? તો ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધની વાત અનુચ્છેદ 15માં કરવામાં આવી છે. અને અનુચ્છેદ 45 ની અંદર આપણે હમણાં જોયું આગળના પ્રશ્નમાં, અનુચ્છેદ 45 ની અંદર શાની વાત છે? તો અહીંયા આ પ્રશ્નની જો એકને એક પ્રશ્ન વારંવાર પૂછાય છે. અનુચ્છેદ 45 ની અંદર રાજ્ય 6 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે સંભાર અને મફત ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરશે એવી વાત અનુચ્છેદ 45 ની અંદર કરવામાં આવી છે.
હવે પ્રશ્ન નંબર 116, ભારતના સંવિધાનની કઈ જોગવાઈ અંતર્ગત રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવવાથી શિક્ષણ સંસ્થામાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં? તો રાજ્યના નાણાંમાંથી, સરકારના પૈસામાંથી પૂરેપૂરી નિભાવવાથી શિક્ષણ સંસ્થા હોય એમાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં, એવી જોગવાઈ અનુચ્છેદ 28(1) કરવામાં આવી છે. અનુચ્છેદ 28(1) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ અંતર્ગત રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવવાથી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં? તો અનુચ્છેદ 28(1) અનુસાર. પ્રશ્ન નંબર 117, નીચે પૈકી કઈ બંધારણીય જોગવાઈ અન્વયે ધર્મ કે ભાષા આધારિત લઘુમતી સંસ્થાઓ પોતાની પસંદગી મુજબની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક પ્રાપ્ત થયેલ છે? તો અનુચ્છેદ 30 મુજબ ધર્મ કે ભાષા આધારિત લઘુમતી સંસ્થાઓ પોતાની પસંદગી મુજબની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક ધરાવે છે. કયા અનુચ્છેદ મુજબ? તો અનુચ્છેદ 30 મુજબ. કોણ? તો ધર્મ કે ભાષા આધારિત લઘુમતી સંસ્થાઓ. તો લઘુમતી સંસ્થાઓ તો કઈ, પણ કયા આધારે? તો ધર્મ કે ભાષાના આધારે. આવો પણ પ્રશ્ન પૂછાય કે લઘુમતી કના આધારે નક્કી કરવાની છે? તો ધર્મ કે ભાષાના આધારે નક્કી કરવાની છે. અને એ લોકોને પોતાની પસંદગી મુજબની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક પ્રાપ્ત થયેલો છે અનુચ્છેદ 30 મુજબ. પ્રશ્ન નંબર 118, ઉચ્ચ શિક્ષણ અથવા સંશોધન માટેની સંસ્થાઓ અને વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓમાં સંકલન અને ધોરણો નક્કી કરવાની બાબત બંધારણમાં કઈ યાદીમાં સમાવિષ્ટ છે? ઉચ્ચ શિક્ષણ અથવા સંશોધન માટેની સંસ્થાઓ અને વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓમાં સંકલન અને ધોરણો નક્કી કરવા એ બાબત બંધારણની સંઘ યાદીમાં સમાવેશ છે. તો 3 પ્રકારની યાદી છે: સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, જેની અંદર રાજ્ય અને કેન્દ્ર બંને નિયમો બનાવી શકે એવી યાદી છે. તો હવે ઉચ્ચ શિક્ષણ અથવા સંશોધન માટેની સંસ્થાઓ અને વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓમાં સંકલન અને ધોરણો નક્કી કરવા એ બાબત સંઘ યાદીમાં આપેલી છે. ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટેની સંસ્થા. પ્રશ્ન નંબર 119, બંધારણમાં મજૂરોની વ્યવસાયિક તાલીમનો વિષય કઈ યાદીમાં સામેલ કરવામાં આવેલ છે? તો બંધારણમાં મજૂરોની વ્યવસાયિક તાલીમનો વિષય સમવર્તી યાદીમાં સામેલ કરવામાં આવે છે. સમવર્તી યાદીમાં મજૂરોની વ્યવસાયિક તાલીમનો વિષય આપેલો છે. અને શિક્ષણ 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા એને સમવર્તી યાદીમાં મૂકવામાં આવ્યું. તો આ આપણે જોયા શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈ. આ પ્રશ્નો શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈને લગતા ખૂબ જ મહત્વના પ્રશ્નો છે જે પૂછાઈ ગયા. કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 પ્રશ્નો પૂછાયા છે.